યુસુફ પઠાણ મુશ્કેલીમાં વિવાદિત જમીન મામલે હાઈકોર્ટે હાથ અદ્ધર કર્યા નિર્ણય વીએમસી પર નિર્ભર। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીપી સ્કીમ નંબર 22ના ફાઇનલ પ્લોટ નંબર 90ના પ્લેટ પર ગેરકાયદે કબજો કરવાના વિવાદમાં પશ્ચિમ બંગાળના તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ દ્વારા હાઈકોર્ટમાં કરાયેલી રીટમાં એક તબક્કે તેમના દ્વારા બજારે ભાવ આ જમીન ખરીદવાની તૈયારી દર્શાવાઈ હતી। જો કે હાઈકોર્ટે ટકોર કરી હતી કે હવે આ બાબત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પર નિર્ભર છે કે તમને જમીન આપવી કે નહીં। ક્રિકેટર યુસુફ પઠાણ તરફથી કરાયેલી રીટમાં તેમના વકીલે અદાલતનું ધ્યાન દોર્યું હતું કે વડોદરા મનપા તરફથી અપાયેલી નોટિસમાં લખ્યું છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને તેમને જે જમીન ફાળવવાની દરખાસ્ત કરી હતી તેને રાજ્ય સરકારે 2014માં નકારી કાઢી હતી। અરજદારને નોટિસ આપ્યા વિના સીધો હુકમ બજાવી ના શકાય। વળી વડોદરા મનપાએ જે તે વખતે જમીન ફાળવવા 2012માં જે ઠરાવ કર્યો હતો તેની કોપી પણ આપી નથી। પઠાણ તરફથી વધુમાં જણાવાયું કે અરજદાર જમીનની બજાર ભાવની કિંમત ચૂકવવા તૈયાર છે અને બજાર ભાવે આ જમીન ખરીદવા માટે પણ તૈયાર છે। આ સત્તાધીશો વચ્ચેની પ્રક્રિયાનો ભાગ હોઈ શકે। પઠાણે વધુમાં જણાવ્યું કે આ જમીન તેમની પાસે 10 વર્ષથી છે, પરંતુ અત્યાર સુધી વડોદરા મનપાએ કશું કર્યું નથી। તેથી હાઈકોર્ટે કહ્યું કે તો તમે પણ ક્યાં કંઈ કર્યું છે। હાઈકોર્ટે એવી સ્પષ્ટ ટકોર પણ કરી કે જો અરજદાર જમીન બાબતે પોતાનો હક સિદ્ધ નહીં કરે તો અદાલત તેમની અરજી સાંભળવા માંગતી નથી। હાઈકોર્ટે જમીન ફાળવવા અંગેની નીતિ સહિતની સંબંધિત બાબતો રજૂ કરવા વડોદરા મનપાને નિર્દેશ કરી કેસની વધુ સુનાવણી તારીખ 25મી જૂનના રોજ રાખી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।